સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં પાણી ભરાયા તો વરસાદના પાણી અનેક વિસ્તારોમાં છે। દુકાનોમાં ઘૂસ્યા છે, લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। ઘૂંટણસામાં પાણી ભરાયા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, લોકોના વાહનો પણ બંધ પડ્યા છે। તો અંકુર ગલી વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો। જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા कामगारों ने हालाकी भोगवनी पड़ी। पहली बारिश में भी तो बहुत थोड़ा सा बारिश हुआ है, ऐसा हाल है। अभी ज़्यादा बारिश हो जाता है तो ये रोड का डिवाइडर भी तोड़ना पड़ता है, पानी इस साइड उस साइड आने जाने के लिए, नहीं तो बहुत परेशानी हो जाता है। अभी आप लोग जान ही रहे हो कितना, बहुत ज़्यादा बारिश तो हुआ नहीं, बहुत ज़्यादा बारिश तो हुआ नहीं, बहुत थोड़ा बारिश हुआ है, ऐसी हाल है। तो फिर ज़्यादा बारिश होगा तो फिर क्या हाल होगा, ज़्यादा लिमिट से ज़्यादा पानी रहेगा तो बाइक थोड़ी उसमें चल पाएगा। प्रशासन का ये कहना चाहेंगे कि थोड़ा यहाँ पे ध्यान दें, क्योंकि हर जगह जो इस साइड का रोड है हर जगह ऐसा है, ऐसा नहीं कि यही रोड है, आगे भी है, उसमें भी ऐसा है, उधर भी है, उधर भी ऐसा है। और ये जो हमारा सामने दुकान है यहाँ पे हर साल पानी भर जाता है, हर साल। मेरा गाड़ी भी अभी बंद हो गया है जस्ट, और कभी भी गाड़ी आड़ी निकालने में हमेशा तकलीफ होता रहता है। मेरा अभी क्या, ये कंपनियों का डाइंग का जो पानी आता है ना, ये भी केमिकल वाला आता है, पैर भी सड़ जाता है पूरा। पंचायत कोई काम नहीं करती, कोई सुनवाई नहीं होता है ऐसा, और भी कुछ भी कंप्लेंट भी डालो कोई सब रिजेक्ट हो जाता है, ऐसा कुछ भी सुनवाई नहीं होता है। सूरत जिला में वહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। ઓલપાડના કુડસદ ગ્રામ પંચાયતમાં આવેલું જે આ અંકુર શોપિંગ સેન્ટર છે તેના દ્રશ્યો છે। પહેલા જ વરસાદમાં જે મુખ્ય માર્ગ છે તેના ઉપર વરસાદી પાણી છે ફરી વળ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો। અંકુર શોપિંગ સેન્ટરની કેટલીક દુકાનો છે, દુકાનોમાં પણ વરસાદી પાણી છે તે ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે આ કુડસદ જીઆઈડીસી વિસ્તાર છે, ખાસ કરીને મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે આ જ માર્ગ ઉપરથી જે કામદારો છે તે પસાર થતા હોય છે, પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો તેને જ કારણે જે વરસાદી પાણીનો ભરાવો છે તે અહીં જોવા મળી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો। બાઇક ચાલકો હોય કે કાર ચાલકો હોય, તમામ લોકો જે પાણી છે તે પાણીમાંથી આવવા માટે મજબૂર બન્યા છે। જીવના જોખમે તેઓ રસ્તો છે તે ખેડી રહ્યા છે। જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। દર વર્ષે આ પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું હોય છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। જે બાઇક ચાલક છે તે બાઇક ચાલક પાણીમાં છે તે ફસાયો છે। આ જ પરિસ્થિતિ દર વર્ષે અહીં સર્જાય છે, તેને કારણે લોકો છે તે લોકોએ હેરાનગતિનો જે સામનો છે તે કરવાનો વારો આવે છે। હાલ પણ સુરત જિલ્લામાં વરસાદ છે તે અવિરતપણે ચાલુ છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી છે તે ભરાવાની સમસ્યા સામે આવી રહી છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે જે અંકુર શોપિંગ સેન્ટર છે તેમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।